તો ગાઈસ આપણે ખેતરમાં નીકળી ગયા છે સવારમાં અને આજે મારી જોડે બે માણસ આવ્યા છે, સંજયભાઈ અને બળુજી. ખેતરમાં કામ કરવાનું છે આજે. તો આજે એ બે જણા આવ્યા છે ને આપણે જો ગામમાં નીકળી ગયા. હવે આપણે જઈશું ખેતરમાં અને ખેતરમાં જઈને કામ કરવાનું છે. પાવડો લીધો ખભે. તો ચાલો મિત્રો ગામમાં હવે આપણે આવી ગયા છે ગામમાં. જો ગામમાં આપણે આવ્યા હતા ચબૂતરી કામ ચાલુ છે. JCB આવ્યું છે. એટલે જ ઉતારી ट्रैवल का झाड़, पत्ता रगड़ी का झाड़, पत्ता रगड़ी નું ઝાડ, પત્તા લકડીનું નહીં ઝાડ. કોમે જાઓ એ ટીમ બરાબર આપણે ઉઠાઈ જાવ આરો કે આ બ્લોક ઉતારી હવે આપડા બ્લોક જ ચાલુ છે એને હવે જો આપણો અહીં ચાલુ કરે આવો. હેલો ગાઈસ, તો જય માતાજી મિત્રો. અત્યારે અમે પાવડો લઈને અત્યારે ખેતર મજૂરી કરવા જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો. હા આ પાછું આપણે કોણ ડેપોટી સરપંચ હું અમે આવી રહ્યા છે. જોઈ લો તમે. બરાબર આવે જ છે, જોઈ લેજો. બરાબર. અને યાર જબ્બર થયું. હા હું તો રસ્તે હેઠો અને પાછું ઓબલીને જાડીએ કહી ગયું તો ભાઈ જો આપણા ડેપોટી સરપંચ જોઈ શકો છો તમે. જીક પવાચમ બચન જીક ની કપે બધું કમ્પ્લેટ છે. જોઈ લો. અને અમારી એક અજયભાઈ હે ને પાવડો લઈને ફટાય. જો હાથના સૂચા છે. બરાબર. ખેતરમાં કામ કરવાનું છે ને આજે મેચ રમવા જવાનું છે રવિવારે. અને અમે ગયા નહીં મેચ રમવા. ત્યાં ખેતરમાં કામ કામ મજૂરી કરવા હેડી રહ્યા છે. બરાબર. ઓ તારી બમરો દેખાઈ ગયો મકા. આવું થાય ગયો કહી દી જાય તો શું કરવાનું હોય બાકી. તો પછી તો ગાઈસ કેવો લાગ્યો તમને ભલુજીની કોમેડી કેવી લાગી બ્લોગમાં? તો કોમેડી સારી લાગી હોય તો ભલુજી માટે એક કોમેન્ટ કરી દેજો. જય માતાજી મિત્રો. કોમેન્ટ કરવાનું ના ભૂલતા કહી દે. હા પણ કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા નહીં. બરાબર. સબસ્ક્રાઇબ ચાલશે પણ કોમેન્ટ જરૂરથી કરજો કે. હા કોમેન્ટ તો કરવી પડે. ફરી ગયા. બરાબર. જીક સુધારો કાંઈ. તો મિત્રો તમને બ્લોગ ભલુજીનો સારો લાગ્યો હોય અને એ તો બ્લોગનો હજી એન્ડ નહીં લાવ્યા પણ વચ્ચે ભલુજીની કોમેડી થોડીક ઉમેરી તો સારું લાગ્યું હોય તમને તો કોમેન્ટ જરૂરથી કરજો. તમારી એક કોમેન્ટથી અમે કેટલા આગળ વધીએ એટલે કોમેન્ટ ફરજિયાત કરજો. આ ગયું ટીકન ટ્રેક્ટર લેવા. ટીકન ટ્રેક્ટર આવી જો હેડી રહ્યા છે ખેતરમાં. આ ટીકો આવ્યો મને લેવા મોહણ આગળ. તો મજા. તો મિત્રો ટ્રેક્ટર આવ્યું પણ આપણે બેઠા નહીં ટ્રેક્ટરમાં. અમારા ફ્રેન્ડ બધા હાથ તૈયાર આવે છે કારણ કે અમારે બ્લોક ઉતારવા માટે અમે હેડ્યા. ટ્રેક્ટરમાં આવ્યું પણ ટ્રેક્ટર બેહવામાં બેઠા નહીં અમે. અમે ટ્રેક્ટરમાં નહીં બેઠા ને અમે બોલાવ્યું છે લેલન. લેલન આપણા માટે થોડી. તો ગાઈસ અહીં કંપની બને છે. ટૂંક સમયમાં અમારા ગામમાં બધાને રોજગારી ચાલુ થઈ રહી છે. તો કંપનીનો સામાન આવ્યું છે લેલનમાં. જો તો અહીંયા કંપની ઊભી કરવાની છે અને કંપની રેડી થઈ જાય એટલે ભલોજી પોતે નોકરી આપશે. હા પાછું આવું તો પડે ને મને.
મની પાવર કે મની ઇઝ એવરીથિંગ. પૈસા ઇમ્પોર્ટન્ટ. તો મિત્રો આપણે ખાવા માટે કંઈક તો નોકરી કરવી પડે. આ છે અમારા ગામનો પોદરો. તો ગાઈસ આપણે ખેતરમાં પકી ગયા છે. ટૂંક જ સમયમાં આપણે ખેતરમાં પકી દઈશું. હવે થોડું ઘણું આગળ થયું છે. ના ખખરાઈ તો આ પાવડો ગહા હે ધાર બનાવવા પાવડાની. ये सब बच्चे इतने मजा कर रहे हैं. જો મિત્રો આપણા ખેતરમાં ફેન્સિંગનું કામ ચાલુ છે. તો ફેન્સિંગનું કામ ચાલુ છે. અમારે ખેતના આ બાજુ માલ બનાવવા છે. आयु आ આ બાજુ આખ લાખાય જુઓ લાકડા લગાડ્યા. આપણે બનવાનું છે. આ બાજુ આપણું ખેતર કયું છે? આ જ ખેતર આપણું જો. અહીં લાગે હા આખું ગાડી તો પણ મિલે. તો ગાઈસ આપણે ખેતરમાં લાકડા પડે તો લાકડા લગાડ્યા છે. આગ લાગી ગઈ. અમે ક્યાં ખીચડી ખાવા તો લગી લાગી ગયો. તો આમાં એક લાકડું નહીં બચે, બધું લાગી જવાનું થળિયા સિવાય. પણ આ વેણ એકદમ પીઠો પીઠ પેક કરાવી હતી એટલે આમાં જગ્યા નહીં રહી એટલે લાગી જવાનું. તો ગાઈસ આપણે આવી ગયા છે ખેતરમાં અને જો ફેન્સિંગનું કામ ચાલુ છે. અડધું પડધું પત્યું છે, અડધું બાકી છે. તો મિત્રો લોકેશન કેવું લાગ્યું જો. વેરા ઉપર આપણે વેરા હાલ દેવાનું વેરાનું. તો મિત્રો આપણે જો આ રસ્તો હરખો કરવાનો છે એટલા માટે આવ્યા આપણે. તો ગાઈઝ આપણે કામ ચાલુ કરી દીધું છે. તો આપણે ખાલી આ રસ્તો સરખો કરવાનો છે અને ભલુજી ગાડી આગળ જો ફરે તે જો એ ગયા પાવડો લેવા. તો ગાઈસ આપણે રસ્તાનું કામ થોડું ઘણું કરી દીધું જો. હવે અહીંયા તરસા થયા પાણી પીવા જાય છે. તો સામે ઘર છે ને ત્યાં આપણે પાણી પીવા જઈશું. ભલુજી થાક લાગ્યો? થાક નહીં લાગ્યો પણ આ ધૂની બહુ નડી. તો ગાઈસ આ ઢગલો લગાડે ને એનું ધૂણું લાગે છે આખો બરા છે. પિક્ચરમાં તો બક્કા બધું ખોટું હોય, અત્યારે રિયલમાં ના થાય એવું આપણે. તો ગાઈસ આપણે થાકી ગયા બરાબરના. એટલું બધું કામ કર્યું કે ના પૂછવા. જો આપણા થોભલાની ચોફેર આપણે કુંડા કર્યા બધા. જો કેટલા બધા થોભલા છે. આ બાજુ હજુ બાકી છે જુઓ. એટલે આજે ડૂસ નીકળી જ જવાની 100%. આ બધા કુંડામાં પાણી ભરવાનું. તો મિત્રો જુઓ આ બધા થોભલા બાકી છે હજુ કુંડા કરવાના. આટલી લાઈન પૂરી થઈ. તો ગાઈસ આપણે કામ પતાવીને નીકળી ગયા છે ઘરે જવા માટે. અને આ બાજુ આ બેની હાલત જુઓ કેવી થઈ ગઈ. હાલત બગડી ગઈ. આટલો ઉડો ખાડો કર્યો હવે જો. તો આપણે મિત્ર એમને પગાર આપી દઈએ. લે લે ત્યાં બેના 200 આવ્યા. તો મિત્રો 200 રોકડી થઈ ગઈ છે. તો 2 જણાએ પૈસા વેચી લીધા, 200 લઈ લીધા. 30 64 65 નંબર આપણો જો 64 19. આ નોટ તમારો મળે પાછી આવી જજો. હવે મિત્રો આપણે ઘરે જઈને ખાઈ લઈએ શાંતિથી. જોતી હોય એ લોકેશન બતાવી દઉં. લોકેશન બતાવી દઉં.
તો ગાઈસ આપણે રસ્તામાં આવતા આવતા એક આપણને એવો વિચાર આવ્યો કે જો આ અરડી જવાય, આ બાજુ રહીપુરા જવાય. જો આ લોકેશન ઉપર આપણે 200 રૂપિયા મૂકવાના છે, તો આ લોકેશન ઉપર આવીને તમે 200 રૂપિયા તમારી રીતે ઇનામ લઈ શકો. તો સંજય આપણે હંતાર દે હેડ ઓરિજિનલ હંતાર દે હેડ. તો મિત્રો આ 200 નોટ મૂકી દીધી છે. તો તમે મળે એ લાઈક કરજો, કોમેન્ટ કરજો. તો મિત્રો જે પહેલું આવીને કાઢી દેજો. જય માતાજી.